હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ નોલેજ ગાર્ડન. આજના વિડીયોમાં આપણે ધોરણ 9 વિજ્ઞાન એની પ્રથમ પરીક્ષા ઓક્ટોબર 2025 એટલે કે 3 ઓક્ટોબરથી તમારી જે પરીક્ષાઓ શરૂ થાય છે એમાં વિજ્ઞાનની આખી બ્લુ પ્રિન્ટ આપણે લઈ આવ્યા છીએ. જુઓ, વિજ્ઞાનની અંદર તમને કયા કયા પાઠ આવશે, આખી રણનીતિ આપણી તૈયાર છે કે ભાઈ કેવી રીતે ચેપ્ટર આવશે ને કેવી રીતે તમારે તૈયારી કરવાની. તમને વિજ્ઞાનની અંદર પ્રકરણ 1, 2, 5, 7, 8 અને 12 એટલે કે 6 પ્રકરણ તમને પરીક્ષામાં આવશે, જેની અંદર વિભાગ એ 50 માર્ક્સની તમારી કુલ પરીક્ષા હશે અને એની અંદર વિભાગ એ 15 ગુણનો હશે. 15 ગુણની અંદર તમને બધા જ ચેપ્ટર પૂછાતા હોય છે. મોસ્ટ ઓફ વિજ્ઞાનની અંદર, ગણિતની અંદર, સમાજ વિદ્યાની અંદર, કોઈ પણ વિષયની અંદર વિભાગ એની અંદર બધા જ પ્રકરણ હોય છે. પણ છતાં પણ થોડુંક આપણે એનાલિસિસ કરીએ તો આપણને ભાઈ ખ્યાલ આવશે કે કેમાંથી શું વધારે પૂછાય છે, તો એ રીતે આપણે તૈયારી કરી શકીએ. જેમ કે વિભાગ એ 15 ગુણનો છે, એની અંદર વિકલ્પ, ખાલી જગ્યા, એક વાક્ય, ખરા ખોટા અને જોડકા હોય છે. વિકલ્પ કયા ચેપ્ટરમાંથી પૂછાય છે? તો પહેલો, બીજો, પાંચમો, સાતમો અને આઠમો આ ચેપ્ટરમાંથી વિકલ્પો પૂછાય છે. ખાલી જગ્યા છે એ પહેલો, બીજો, પાંચમો, સાતમો અને 12મા ચેપ્ટરમાંથી પૂછાય છે. એક વાક્ય છે એ પહેલો, પાંચમો, સાતમો, આઠમો અને 12મા ચેપ્ટરમાંથી પૂછાય છે. ખરા ખોટા તમારે 2, 7, 8 અને 12 માંથી કરવા જોઈએ અને જોડકા છે 1 અને 8 માંથી કરવા જોઈએ. તો આવી રીતે તમે તૈયારી કરી શકો કે ભાઈ કયા ચેપ્ટરનો હું શું કરું, આજે મને વાંચવા બેસવું છે, આજે હું બધા પાઠના વિકલ્પ કરી નાખું, આ પાઠમાંથી વધારે વિકલ્પ પૂછાય છે તો પહેલા આ જ પાઠની તૈયારી કરી લઉં, પહેલા વિકલ્પ તૈયાર કરી લઉં, પછી ખાલી જગ્યા તૈયાર કરી લઉં, એક વાક્ય, ખરા ખોટા અને જોડકા એક દિવસમાં કરી નાખીશ એટલે 2 દિવસમાં 15 માર્ક્સની તમારી તૈયારી થઈ ગઈ. જો 1 કલાક માત્ર દ્યો તો વધુ સમય દ્યો, વધુ તૈયારી થાય, ઝડપ તૈયારી થાય. તો જોઈએ હવે આ તો થઈ વિભાગ એ ની વાત 15 ગુણની, જે હું મારા પર્સનલ અનુભવ પ્રમાણે કહું છું કે આવી રીતે તમને પૂછાય છે. ગુણ 15 હશે એ ફાઇનલ 100%. પછી જોઈએ વિભાગ બી. આજ ફેરે પણ તમને જનરલ વિકલ્પનો ઓપ્શન છે, એટલે કે ભાઈ ગુજરાત સરકાર તમારા ઉપર મહેરબાન થઈ ગઈ છે. 9 માંથી 6 પ્રશ્ન કરવાના કમ્પલસરી. આના અથવામાં આ જ કરવું એવું નથી. તમને 9 ક્વેશ્ચન આપી દીધા છે, 9 માંથી તમને મજા આવે 6 ક્વેશ્ચન તમે કરી શકો છો. કેટલો માર્ક્સ હશે વિભાગ બી? તો વિભાગ બી ના 12 ગુણ હશે. એક પ્રશ્નના 2 માર્ક્સ. તમે 6 પ્રશ્નના જવાબ સાચા લખો તો 6 દુ 12 માર્ક્સ તમને મળે. 9 આવા પ્રશ્નો તમને આપેલા હશે. હવે એની અંદર કયા ચેપ્ટર? હવે જો આ તો 100% ફાઇનલ છે, લખી જ લેજો, સ્ક્રીનશોટ પાડી લેજો. 100% ફાઇનલ છે કે વિભાગ બી માં કયા ચેપ્ટર પૂછાશે? પહેલો, પાંચમો, સાતમો, આઠમો અને 12મો 100%. બરોબર. વિભાગ બી ની અંદર પહેલો, પાંચમો, સાતમો, આઠમો અને 12મો ચેપ્ટર જ પૂછાશે. પહેલા ચેપ્ટરના 3 ક્વેશ્ચન હશે તો પહેલો ચેપ્ટર તો ભાઈ પહેલા જ કરી લેવો જોઈએ, આપણને ઈઝી છે સાવ. તો પ્રકરણ 1 ના 3 ક્વેશ્ચન પૂછાશે 16, 17 અને 18 નંબર ઉપર. પ્રકરણ 5 ના 2 ક્વેશ્ચન પૂછાશે 19, 20 નંબર ઉપર. પ્રકરણ 7 ના 2 ક્વેશ્ચન પૂછાશે 21માં અને 22મો પ્રશ્ન હશે, એ ક્વેશ્ચન 7 નો હશે. 8મા પ્રકરણમાંથી 1 ક્વેશ્ચન પૂછાશે અને 12મા પ્રકરણમાંથી પણ 1 ક્વેશ્ચન પૂછાશે, જે 23 અને 24 નંબરના પ્રશ્ન ઉપર હશે આ પ્રકરણ. બરોબર. કદાચ અહીંયા પ્રશ્નના ક્રમ એ લોકો આગળ પાછળ કરી શકે અમુક સ્કૂલવાળા, બાકી 100% આવી જ રીતે તમારો પેપર ગોઠવેલો હશે. પ્રકરણ આને આ જ હશે. પહેલા ચેપ્ટરમાંથી 100% 3 ક્વેશ્ચન હશે ને હશે જ. 5મા પ્રકરણમાંથી 2 ક્વેશ્ચન હશે જ. 7મા પ્રકરણમાંથી 2 ક્વેશ્ચન હશે જ. 8મામાંથી 1 ને 12મામાંથી 1. હવે તમારે નક્કી કરવાનું છે કે કયો ચેપ્ટર તમને સહેલો લાગે છે, અને જે ચેપ્ટર તમને સહેલો લાગતો હોય તેવા 6 ક્વેશ્ચન. જો 9 માંથી 6 કરવાના છે, 7ની તૈયારી તમારે રાખવી જોઈએ. 9 એ 9 આવડે તો ધી બેસ્ટ કહેવાય એકદમ. પણ હવે આ તમને આપી દીધો કે ભાઈ આ જ પાઠમાંથી આવવાનો છે, તો આજે વિભાગ બી ની તૈયારી કરો છો તો આ જ પાઠના પ્રશ્ન જે છે એ પાકા કરો. બરોબર. કયા? પહેલો, પાંચમો, સાતમો, આઠમો અને 12મો. જુઓ 3, 4, 5, 6, 7, 8 અને 9. 9 માંથી કેટલા કરવાના હશે? તમારે 6 ક્વેશ્ચન કરવાના હશે. તમને મજા આવે 6 ક્વેશ્ચન તમે સિલેક્ટ કરી શકો. ખાલી ક્વેશ્ચન 1 એના 3. પછી આમાંથી કોઈ પણ એક ચેપ્ટર પસંદ કરો તો 3 ને 2 5, ને આમાંથી કોઈ એક ચેપ્ટર કરો તો એ 6 તમારા ક્વેશ્ચન થઈ ગયા. એટલે કે રણનીતિ અહીંયા મેં તમને આખી તૈયાર કરીને આપી છે, થાળી આખી પીરસીને આપી છે. કદાચ તમને મોઢામાં કોળિયાએ ભરાવી દઈશ આઈએમપી સ્વરૂપે, પણ એને ચાવવાનું, મીન્સ કે વાંચવાનું, યાદ રાખવાનું, મહેનત કરવાનું કામ કેનું હોય? તમારું હોય. એ ટીચર કરી શકે નહીં.
ટીચર આખું માર્ગદર્શન આપી શકે. હું તમને અહીંયા કહું છું કે ભાઈ આ જ ચેપ્ટર આવશે વિભાગ બી ની અંદર, 1, 5, 7, 8 અને 12. પહેલા ચેપ્ટરમાંથી 3 જ ક્વેશ્ચન આવશે, બીજા ચેપ્ટરમાંથી 2 ક્વેશ્ચન આવશે. તો હવે રણનીતિ બનાવાય કે ભાઈ પહેલા ચેપ્ટરમાંથી 3 ક્વેશ્ચન આવશે તો પહેલો ચેપ્ટર તો કરી જ નખાય, એટલે 3 પ્રશ્નો તો આપણા ફાઇનલ થઈ ગયા. હવે બાકીનામાંથી કયા 3 ક્વેશ્ચન કરવા, તો જે પાઠ તમને સહેલો લાગતો હોય, જેના પ્રશ્ન જવાબ તમને જલ્દી યાદ રહેતા હોય, બાકીના એ 3 ક્વેશ્ચન કરી નાખો એ પાઠના, એટલે તમારે 6 થઈ ગયા. વધારે એક્સ્ટ્રા કરશો વધારે સારું, કે એકાદું ભૂલી જવાય તો બીજું આવડી જાય આપણને. હવે જોઈએ વિભાગ સી માં 8 પ્રશ્ન હશે. 8 માંથી તમારે 5 પ્રશ્ન કરવાના હશે. એક પ્રશ્નના 3 ગુણ હશે, એટલે કે 5 પ્રશ્નના 3 50 15 માર્ક્સ હશે. જેમાં 12 માર્ક્સ નો એમાં 15 માર્ક્સ નો. એની અંદર કયા કયા ચેપ્ટર આવશે, તો પહેલું પ્રકરણ, બીજું પ્રકરણ, 5મું પ્રકરણ અને 12મું પ્રકરણ. આ 4 પ્રકરણ છે એમાંથી જ વિભાગ સી પૂછાશે. પહેલા પ્રકરણના 2 ક્વેશ્ચન, બીજાના 2 ક્વેશ્ચન, 5માના 2 ક્વેશ્ચન ને 12માના 2 ક્વેશ્ચન. એટલે જુઓ 2, 2, 4, 5, 6, 7, 8 થઈ ગયા. 8 માંથી તમે કોઈ પણ 5 પ્રશ્ન કરી શકો છો. પહેલા 3 ચેપ્ટર કરી નાખો તો એ 2, 2, 4, 5, 6 થઈ ગયા. તમારે કરવાના છે 5. છેલ્લા 3 કરો તો પણ થઈ ગયા. જેમ મજા આવે એમ, જે ચેપ્ટર તમને ઈઝી લાગતો હોય એ પ્રમાણે તૈયારી કરી શકો છો. વિભાગ ડી, એમાં 3 ક્વેશ્ચન હશે, 2 ના આન્સર લખવાના હશે. એક ક્વેશ્ચનના 4 માર્ક્સ, એટલે 2 ક્વેશ્ચનના 4 દુ 8 માર્ક્સ. એમાં કયા કયા પ્રકરણ આવશે, તો એમાં આવશે બીજો, 7મો અને 8મો. ત્રણેયના એક એક ક્વેશ્ચન હશે, 33, 34 અને 35 નંબરના ક્વેશ્ચનમાં. હવે આમાંથી તમને જે 2 ચેપ્ટરના પ્રશ્ન પાકા કરવા હોય, મોસ્ટ આઈએમપી, એ કરી શકો. 3 ના કરવા હોય તો 3 ના કરી શકો. પણ ચોથા ચેપ્ટર વિભાગ ડી જે છે, વિભાગ ડી ની અંદર જે 4 માર્ક્સ છે, 4 માર્ક્સ છે, એ 4 માર્ક્સના પ્રશ્નો આ 3 પ્રકરણમાંથી જ પૂછાશે. 2, 7 અને 8 માંથી તમને સ્ક્રીનશોટ પાડવું હોય તો પાડી શકો છો, લખવું હોય તો લખી શકો છો. 100% આવી જ રીતે વિજ્ઞાનની બ્લુપ્રિન્ટ હશે. તો અહીંયા આખી થાળી મેં જે છે એ તમને પીરસી દીધી છે. એની અંદર કંઈ પણ દીધું છે કે ભાઈ કયા પ્રકરણમાંથી કેટલા પ્રશ્ન પૂછાશે, કયા વિભાગમાં પૂછાશે, કયા નંબર ઉપર એ પ્રશ્ન હશે. હવે એ રીતે તૈયારી કરવી, મહેનત કરવી, તમારો સમય આપો, વિજ્ઞાનમાં ઇન્ટરેસ્ટ આપો, એ તમારું કામ છે. તો હવે આ રીતે તૈયારી શરૂ કરી દો. આ સિવાય તમને કોઈ પણ પ્રશ્ન હોય તો મને કોમેન્ટ્સમાં તમે જણાવી શકો છો. વિજ્ઞાન સિવાય ગણિતની બ્લુપ્રિન્ટ પણ આપી દીધી છે, તો એ પણ જોઈ લેજો જો હજી ન જોઈ હોય તો. અને કોઈ પણ ક્વેશ્ચન હોય તો મને કોમેન્ટ્સમાં જણાવજો ને તમારા ફ્રેન્ડ્સને પણ શેર કરજો, જેથી કરીને ફ્રી શિક્ષાનો લાભ છે એ બધા જ વિદ્યાર્થીઓને મળે. તો બસ આજના વિડીયોમાં આટલો જ. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત, બાય.